સોમનાથ પરના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કાર્યક્રમોની વિગતો જાહેર કરી છે। 8 થી 10 જાન્યુઆરી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને 11 જાન્યુઆરીએ પીએમ મોદીના વડપણ હેઠળ શંખ સર્કલથી ભવ્ય શૌર્ય યાત્રા યોજાશે, જેમાં 108 અશ્વો જોડાશે। 2500 ઋષિકુમારો દ્વારા 72 કલાકના જાપ, 1000 શંખનાદ અને 3000 ડ્રોનનો શો આકર્ષણનું કેન્દ્ર બનશે। શ્રદ્ધાળુઓ માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે। श्री अर्जुन भाई, माननीय डॉक्टर प्रद्युमन भाई वाजा, श्री कौशिक भाई, प्रदेश उपाध्यक्ष અને आज विस्ताરના લોકપ્રિય सांसद भाई श्री राजेश भाई, आपने સૌને જણાવતા આનંદ થાય છે કે અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ 72 કલાક અખંડ ઓમકાર સોમનાથ સ્વાભિમાન પર્વ ની ઉજવણી એ માનનીય મોદી સાહેબના એક વિઝનરી વિચારના કારણે સંભવ બન્યું છે। 8, 9, 10 અને 11 ખૂબ મોટું સોમનાથ પર્વની ઉજવણી માનનીય મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે। ખાસ કરીને સોમનાથ મહાદેવ આપણા ગુજરાતમાં છે, ત્યારે સોમનાથનો ભવ્ય અને દિવ્ય ઇતિહાસ એ પણ રહ્યો છે, સંઘર્ષનો પણ ઇતિહાસ રહ્યો છે। મને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર કાર્યક્રમ એ 1026માં સૌ પહેલી ચઢાઈ એ મોહમ્મદ ગઝનીએ આપણા સોમનાથ મહાદેવ ઉપર, કારણ કે આપણા સોમનાથ દાદા એ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક તો છે જ, પણ ધાનાઢ્યનું પ્રતીક। આપ સૌ ઇતિહાસ જાણો છો એટલે વિશેષ નથી કહેવું। અનેક વાર પ્રયાસો કર્યા, પણ દાદાની કૃપા હોય અને એમાં શૌર્યતાના પ્રતીક રૂપે અનેક લોકોએ શૌર્ય બતાવીને એ પોતાના જાન પણ નોછાવર કર્યા છે, જીવ ઉપર આવી ગયા। દાદા એમને નિમિત્ત બનાવ્યા। અમને એવું લાગે છે કે મોદી સાહેબને જ આવો વિચાર, કારણ કે આપણે જાણીએ છીએ કે આ પર્વે 100 વર્ષ થયા હશે, 200 થયા હશે, 500 થયા હશે, પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમને જે વિચાર આવ્યા, લોકોને જવાબદારી છે। રમેશભાઈ ધડુક રોજે લગભગ 700-800 લોકો અલગથી બસો દ્વારા અહીંયા ઓમકાર જાપમાં બેસશે। આપણે જાણીએ છીએ કે ભગવાનના સાનિધ્યમાં ભગવાનનું નામ લેવું, મંત્રોચ્ચાર કરવા, ઓમકારનો જાપ કરવો, ઓમનો નાદ આપણે સૌ જાણીએ છીએ કે ઓમના નાદથી સ્વયં આપણે પણ ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, ભગવાનની પણ ઉર્જા મળે છે। એક નવી ઉર્જા, નવો ઉત્સાહ, નવો ઉમંગ માની મોદી સાહેબ જ્યારે જ્યારે આવે છે ત્યારે એક ઈશ્વરના નવા વાઇબ્સ એમની સાથે હોય છે, એની પણ અનુભૂતિ થશે। સ્વયં ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે ત્યારે એમની પણ ઉર્જા એ સમગ્ર આ કાર્યક્રમ દરમિયાન આપણે પ્રતીતિ થશે। સમગ્ર વર્ષ દરમિયાન આ કાર્યક્રમ ઉજવાશે। સમગ્ર મંદિરો છે એ મંદિરોમાં પણ સૌ પૂજારીઓ, સૌ આસ્થા અને શ્રદ્ધાથી જોડાયેલા લોકો એ સમગ્ર જાપ પણ કરવાના છે। હું સરકાર વતી વિનંતી કરું છું, પાર્ટી વતી વિનંતી કરું છું, આ કોઈ એક વ્યક્તિનો, સરકારનો, ભાજપનો કાર્યક્રમ નથી। આ આપણી આસ્થા અને શ્રદ્ધાનો કાર્યક્રમ છે, આપણા સૌનો કાર્યક્રમ છે, આપણા સોમનાથ દાદાના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ છે। આ પાર્ટીનું યુનિટ પણ સરકાર સાથે જોડાઈને આ આસ્થા અને શ્રદ્ધાનું પર્વ 72 કલાકના અખંડ ઓમકાર ના જાપ સોમનાથ સ્વામીના પર્વની અંદર જોડાવાના છે। મારે આપ સૌને વિનંતી છે, આ શક્તિનું પ્રતીક છે। મહાદેવ અહીંયા બિરાજે છે ત્યારે સમગ્ર ગુજરાતના લોકો, સમગ્ર ભારત વર્ષના લોકો જે પ્રકારે સરકારે વ્યવસ્થા માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હર્ષભાઈના સહયોગથી કરી છે, અદ્ભુત નજારાઓ, અદ્ભુત આધ્યાત્મિકતાનો ભાવ એ પર્વ સાથે આ ઉજવણી એ કરવા જઈ રહ્યા છે।